નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ. અંબાજી, ઓ અંબાજી, ક્યાં ઉપડ્યા ચૂપચાપ? શું તમને ખબર નથી કે ત્યાં પ્રસાદ બની રહ્યો છે? પહેલા ભગવાનને ભોગ ધરાવે છે, પછી બધાને આપવામાં આવે છે. હે ભગવાન, સાચે જ ઘોર કલિયુગ આવી ગયો છે. બાળકો તો ઠીક, પણ વૃદ્ધો પણ પોતાની ચટપટી જીભ પર કાબુ રાખી શકતા નથી. કમલાજીની બહુ સપના બડબડ કરતી આવી અને પોતાની સાસુ કમલાજીનો હાથ પકડીને ખેંચતી તેને વરંડામાં લાવીને પટકી અને બોલી, હવે જ્યાં સુધી પૂજા પૂરી ન થાય ત્યાં સુધી અહીં જ બેસી રહેજે ડૂસી. બાકી તમે જાણો જ છો ને, જેટલી નાદાની બધાની સામે કરશો, એકાંતમાં તેનું વ્યાજ સાથે વળતર ચૂકવવું પડશે. બિચારા કમલાજીને તાવના કારણે જમ્યું હતું અને વહુએ પોતાના દીકરા વીરના જન્મદિવસે આજે ઘરમાં પૂજા અને સાંજે ટેક તથા અનેક પ્રકારની વાનગીઓ સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની સુગંધ કમલાજીની ભૂખને વધુ તેજ કરી રહી હતી. કમલાજીના મનમાં વિચારી રહ્યા હતા કે કાશ આટલા બધા લોકોમાંથી કોઈ એકને મારા પર થોડી દયા આવી જાય. પછી તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાન, મને આજનો તાજો ભોગ ન મળે તો કંઈ નહીં, પણ ઓછામાં ઓછું ગઈકાલ કે પરમ દિવસની વાસી રોટલી કે ભાત જ અપાવી દે. કમલાજી ખાવા વિશે વિચારી જ રહ્યા હતા કે ત્યાં તેમનો પૌત્ર વીર બંને હાથમાં બુંદીના લાડુ લઈને કમલાજી તરફ જ આવી રહ્યો હતો. અચાનક તેના પગમાં કંઈક અથડાતા તે કમલાજી ઉપર જ પડ્યો અને બંને લાડુ કમલાજીના ખોળામાં જઈ પડ્યા. વીર રડવા લાગ્યો. તેને રડવાનો અવાજ સાંભળી સપના દોડતી આવી અને કમલાજી પર ચિલ્લાતા બોલી, કેમ ડોશી, તારા પેટમાં કેટલી આગ લાગી છે, જે મારા દીકરાના હાથમાંથી લાડુ છીનવી લીધા? આટલી ઉંમર થઈ ગઈ પણ લાગે છે લાજ શરમ તો વેચી ખાધી છે. આટલાથી પેટ ન ભરાયું તે મારા દીકરાના હાથમાંથી ખાવાનું છીનવી લીધું? ડોશીને 2 મિનિટની પણ શાંતિ નથી. જ્યારે બધાને પ્રસાદ મળશે ત્યારે તમને પણ મળી જશે ને? પણ ના, તમને તો બધું કહેવું જ નકામું છે. તેણે ઘરની કામવાળી રીનાને કહ્યું, આ ડોશી પાસેથી લાડુ છીનવીને કૂતરાને નાખી દે. આટલું કહીને સપના ત્યાંથી જતી રહી. રીનાએ કમલાજીને કહ્યું, અમ્મા, તમે આ લાડુ તમારા રૂમમાં લઈ જાઓ અને ચૂપચાપ ખાઈ લો. મેમસા પૂછશે તો હું કહી દઈશ કે મેં લાડુ કૂતરાને નાખી દીધા. મરતા ક્યાં ન કરતા. બિચારા કમલાજી ભૂખથી વ્યાકુળ હતા, એટલે તેમણે અપમાનનો ઘૂંટડો પીને ચૂપચાપ લાડુ પકડ્યા અને પોતાના રૂમમાં જઈને એવી રીતે ખાવા લાગ્યા જાણે પહેલા ક્યારેય લાડુ ખાધા જ ન હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. થોડીવાર પછી સપનાએ જોયું કે ડોશી બહારથી ઉઠીને પોતાના રૂમમાં જતી રહી છે, તો તેને રાહતનો શ્વાસ લીધો અને મનમાં વિચાર્યું, ચલો સારું થયું ડોશી સામેથી હટી ગઈ. બાકી મહેમાનોની સામે આવી ફટીચર ડોશી આવી જાય તો મને જ શરમ આવવા લાગે છે, પણ આમને મારી ઇજ્જત કઢાવવામાં કોઈ ફરક નથી પડતો. પછી તે રસોડામાં જોવા ગઈ કે બધું જમવાનું બની ગયું છે કે નહીં, કારણ કે થોડી જ વારમાં પાર્ટી શરૂ થવાની હતી. સપનાએ તે દિવસે રેશમી સાડી, સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. તે કોઈ પરી જેવી લાગતી હતી. જે પણ મહેમાન આવતા તે તેના વખાણ કર્યા વગર રહી શકતા નહીં અને સપના મનમાં અને મનમાં મલકાતી હતી. પૂજા શરૂ થવાની જ હતી કે કમલાજીની દીકરી ગોરી પણ ત્યાં પહોંચી ગઈ, જે વિદેશમાં રહેતી હતી. તેને આવવાની જાણ કોઈએ કરી નહોતી, કારણ કે તે પોતાના ભાઈ ભાભી અને માને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પરંતુ સામે જોયું તો તે પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. તેના પિયરમાં પૂજા થઈ રહી હતી અને તેને ખબર પણ નહોતી. તેને જોઈને સપના પણ ચોંકી ગઈ. તેને કહ્યું, અરે દીદી, તમે આવવાના છો એવી તો અમને કોઈ ખબર જ નહોતી. જો તમે જણાવ્યું હોત તો હું કોઈને લેવા મોકલી દેત. ગોરી હસીને બોલી, અરે ના ભાભી, કોઈને મોકલવાની શું જરૂર છે? આજકાલ ટેક્સી મળે જ છે ને, અને અમારા જેવા ભણેલા ગણેલા લોકો માટે ગાડી બુક કરવી ક્યાં અઘરું કામ છે? આટલું કહીને તે પોતાનો બધો સામાન લઈને ઘરની અંદર જવા લાગી. ત્યારે સપના બોલી, અરે દીદી, તમે રહેવા દો ને, તમારો સામાન રીના અંદર મૂકી દેશે. ગોરીએ હસીને કહ્યું, કેમ ભાભી, રીનાને બીજું કોઈ કામ નથી કે શું, જે તે ફક્ત મારું જ કામ કરતી રહેશે? આટલું બોલીને ગોરીએ પોતાનો સામાન ઉપાડ્યો અને મા કરતી પોતાના રૂમમાં જતી રહી. બિચારી કમલાજી પોતાની વેરાન જિંદગી સાથે પોતાના બિસ્તર પર બેસીને પોતાના પગના નખ તોડવાનો અસફળ પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના કપડાં એટલા ગંદા હતા અને જગ્યાએ જગ્યાએથી ફાટેલા પણ હતા અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. તેમના નખ એટલા વધી ગયા હતા કે ક્યારેક ક્યારેક તેમના પગ અંદરો અંદર ટકરાઈને ઈજાગ્રસ્ત થઈ જતા હતા, પરંતુ ચશ્મા વગર બરોબર દેખાતું ન હોવાને કારણે તે પોતાના નખ જાતે કાપી શકતા નહોતા. ગોરીએ પોતાની માથાને આવી ખરાબ હાલત જોઈ તો તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. તે પોતાની માતા પાસે ગઈ અને તેમને ગળે લગાડીને ધ્રુસકે રડવા લાગી. કમલાજીનું દર્દ પણ ઘણા દિવસો પછી પોતાની દીકરીને મળીને તેને ગળે લગાડતા જ આંખોમાંથી સમુદ્રની ઊંડાઈ જેટલું ઉભરાઈ આવ્યું અને માં દીકરીનું રડવું સાંભળીને સપના તે રૂમમાં આવી ગઈ અને ગોરીને ઢંઢોરતા બોલી, દીદી, માજીની તો ઉંમર થઈ ગઈ છે, એટલી ઉંમરની સાથે બુદ્ધિ પણ નબળી પડી ગઈ છે, એ વાત તો સમજાય છે, પણ તમે આજના જમાનાના મોડર્ન છોકરી થઈને આ શું ગવાર જેવી હરકતો કરી રહ્યા છો? અરે, આજે આપના ઘરે આટલી મોટી પૂજા થવા જઈ રહી છે. આજે મારા દીકરા વીરનો જન્મદિવસ છે. એ રીતે આજે ખુશીઓ મનાવવાનો દિવસ છે અને તમે રડો છો?
અને રડો છો તો પણ કોના માટે? આ ફાટેલી તૂટેલી હાલતવાળી ડોશી માટે? જે આજે નહીં તો કાલે ભગવાન પાસે જવાની જ છે. અરે હવે આમના જીવતા રહેવાથી કોને ફાયદો થવાનો છે? જો આ મરી પણ જાય તો સારું જ થશે. ઓછામાં ઓછું ધરતી પરથી એક બોજ તો ઓછો થશે. સપનાની આવી બેહુદી વાતો સાંભળીને ગોરીનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. તેને એક થપ્પડ સપનાના ગાલ પર ઝીકી દીધી અને કહ્યું, "એહસાન ફરામોશ સ્ત્રી! મારી માતા વિશે આવા શબ્દો બોલતા તને થોડી પણ શરમ ના આવી? આ શબ્દો જો તારી વહુ તારા માટે કહે તો તને સારું લાગત? ક્યારેક તો વિચારીને બોલતી હો ભાભી. અને મારી માતાએ તારા માટે શું નથી કર્યું?" સપના ચૂપચાપ પોતાના ગાલ પંપાળતી રહી ગઈ અને ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ. ગોરીએ સૌથી પહેલાં પોતાની માતાને પોતાની પાસે રાખેલા કેટલાક ફળો ખવડાવ્યા અને તેમને સારી રીતે નવડાવ્યા અને તેમના માટે જે નવી સાડી લાવી હતી તે પહેરવા આપી. ત્યાં સુધીમાં પૂજા પતી ગઈ હતી. જે લોકોને જલ્દી જવાનું હતું તેઓએ જમવાનું પણ શરૂ કરી દીધું હતું. ત્યારે ગોરી તેની માતા માટે એક થાળીમાં ભોજન પીરસીને લાવી અને તે થાળીમાં તેણે એ બધી વાનગીઓ રાખી જે તે દિવસે બનાવવામાં આવી હતી. કમલાજી તે દિવસે તે થાળીનું ભોજન એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે તેમણે અગાઉ ક્યારેય આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું જ ન હોય. ગોરી તેની માતાને એકીટસે જોઈ રહી હતી. તે મનોમન વિચારી રહી હતી કે જે માતાએ આખી જિંદગી કષ્ટ વેઠીને અમારા બાળકો માટે એટલી તકલીફો ઉઠાવી કે ભવિષ્યમાં તેમના બાળકો મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બાળકોને ખવડાવીને પોતે ભૂખી રહી. આજે એ જ માતા કેટલી મુશ્કેલીમાં છે. કાશ હું મારી માતાને મારી સાથે લઈ જઈ શકું. જ્યારે કમલાજી પેટ ભરીને ભોજન કરી લીધું ત્યારે તેમણે પોતાની દીકરીને કહ્યું, "દીકરી, આજે મને એવું લાગે છે જાણે મેં સ્વર્ગનું બધું સુખ ભોગવી લીધું હોય. ખબર નહીં હું કેટલા દિવસોથી નાહી નહોતી, જેના કારણે મારા શરીરમાં એટલી ખંજવાળ આવતી હતી કે મને મારા પોતાના પ્રત્યે નફરત થવા લાગી હતી." વહુને નવડાવવા માટે કહેતી તો તે સ્પષ્ટ જવાબ આપતી કે તેની પાસે સમય નથી અને કહેતી કે ભગવાને તમને પણ હાથ પગ આપ્યા છે ને, તેનો ઉપયોગ ક્યારે કરશો? નાહવું હોય તો જાતે નાહો, બાકી આવી જ ગંદકીમાં પડી રહો. અને રીના જે કામવાળી બાઈ છે ને તેને નવડાવવા માટે કહેતી તો તેને પણ બહુ એવા એવા કામ બતાવી દેતી કે તે ઈચ્છા છતાં મને નવડાવી શકતી નહોતી. અને ક્યારેક ક્યારેક वो आगी पाછી થતી ત્યારે રીના મને નવડાવી દેતી. દીકરી, મેં રીનાને કહ્યું છે કે મારી દીકરી જ્યારે વિદેશથી પાછી આવશે ત્યારે હું તને પૈસા આપી દઈશ. દીકરી, કાં તો તું જ મને તેના માટે પૈસા આપી દે અથવા તું જ તારા હાથે ચૂપચાપ તેને પૈસા આપી દેજે, જેથી સપનાને ખબર ન પડે. નહીં તે તારા ગયા પછી મને વળશે અને મારશે તે અલગ. પહેલાં તો માર સહન કરી લેતી હતી દીકરી, પણ હવે આ ગરડી હાડકીઓથી માર સહન નથી થતો. સમજાય છે ને દીકરી હું શું કહેવા માંગુ છું? દીકરી, જો તું સાચે જ મને પ્રેમ કરતી હોઈશ તો આ વાત સપનાને ખબર પડવા ન દેતી, નહીંતર તે મને વધારે મારશે. તેના માર કરતાં તેના શિયળની જેમ ત્રાડ પાડવાથી ડર લાગે છે દીકરી. જ્યારે તે ગર્જના કરે છે ને ત્યારે એવું લાગે છે કે જાણે હવે આ ધરતી ફાટી જશે. ગોરીએ તેની માતાને આશ્વાસન આપતા કેટલાક રૂપિયા તેના હાથમાં મૂક્યા અને કહ્યું, "માં, હવે હું આવી ગયું છું ને, હવે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હું બધું ઠીક કરી દઈશ." કમલાજી થરથર કામતા ગોરીને બોલ્યા, "ના ના દીકરી, સપનાને કંઈ કહેતી નહીં. તે તારા ગયા પછી મને એટલી જ વધારે મારશે જેટલી તે તારાથી ચીડાશે." ગોરી તેની માતાની વાતો સાંભળીને ખૂબ દુઃખી થઈ અને વિચારોમાં ડૂબી ગઈ કે પોતાના ભાઈ અને ભાભીને કેવી રીતે પાઠ ભણાવવો. બીજી તરફ કમલાજી વિચારોના વમળામાં ગોથા ખાવા લાગ્યા અને ભૂતકાળમાં ખોવાઈ ગયા. જે રહસ્ય તેમણે આજ સુધી પોતાના બંને બાળકો, દીકરી ગોરી અને દીકરો રાજુને પણ જણાવ્યું નહોતું. જ્યારે કમલાજીની સહેલી વિમલા અને તેના પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે તેની દીકરી સપના માત્ર 1 વર્ષની જ હતી. જ્યારે કમલાજી પોતાના પતિ સાથે વિમલાને મળવા હોસ્પિટલ ગયા હતા ત્યારે વિમલાજી છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. તેણે જેવી કમલાજીને જોઈ કે લોકોની ભીડમાં માત્ર કમલાજીનું જ નામ લઈને બોલાવી હતી. જ્યારે કમલાજી તેની પાસે ગયા ત્યારે વિમલાએ પોતાનો હાથ કમલાજીના હાથ પર મૂક્યો અને કહ્યું, "કમલા, તું મારી સૌથી સારી અને વિશ્વાસપાત્ર સહેલી છે. મને તારા પર પૂરો ભરોસો છે, એટલે હું તને વિનંતી કરું છું કે તું મારી દીકરી સપનાના માથા પરથી ક્યારેય તારો હાથ હટાવીશ નહીં. હંમેશા તારો આશીર્વાદ ભરેલો હાથ મારી દીકરીના માથા પર જ રાખજે. કમલા, જલ્દી મને વચન આપ, કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે. મારી દીકરીને હંમેશા તારી સુરક્ષામાં રાખીશ ને કમલા? મને વચન આપ." ત્યારે કમલાજીએ કહ્યું, "હા વિમલા, હું તારી દીકરીનું હંમેશા ધ્યાન રાખીશ." કમલાજીના આટલા બોલતાની સાથે જ વિમલાના પ્રાણ પંખેર ઉડી ગયા અને તેના પતિનું પણ તે જ સમયે મૃત્યુ થઈ ગયું હતું. તે દિવસથી સપનાને કમલાજીએ જ દત્તક લીધી હતી. પોલીસવાળાએ જ્યારે વિમલા અને તેના પતિનો રિપોર્ટ પોસ્ટમોર્ટમ માટે લખ્યો ત્યારે એ પણ લખ્યું કે તેની 1 વર્ષની દીકરી પણ છે, પરંતુ 1 વર્ષની દીકરી ક્યાં રહેશે? તેને કોણ સંભાળશે? તે કોની પાસે રહેશે? ત્યારે કમલાજી સામે આવ્યા અને બોલ્યા, "સર, વિમલાએ તેની જીવનના છેલ્લા સમયે તેની દીકરી સપનાની જવાબદારી મને સોંપી છે, તેથી આજથી સપના મારી ત્રીજી દીકરી બનીને રહેશે." ત્યારે ત્યાં હાજર પોલીસવાળાએ તેમને કહ્યું, "કમલાજી, તમે જેટલું
નું કામ કર્યું છે તેવું ભાગ્યે જ કોઈ કરી શકે. પરંતુ હા, તમારે કેટલાક સરકારી કાગળો પર સહી કરવી પડશે, કારણ કે અમે પણ કાયદાના બંધનમાં બંધાયેલા છીએ. એક કોપી તમે તમારા પાસે રાખજો અને એક કોપી થાણામાં જમા રહેશે, કારણ કે તમારે પણ તમારા 2 બાળકો છે. આમ તો તેમને બાળકો હોય તેમને બાળક દત્તક આપવામાં આવતું નથી. શું ખબર તમે અત્યારે તો બાળકની લાગણીઓમાં વહી જઈને આ નાની બાળકી પર દયા ખાઈને તેને દત્તક લેવાનો નિર્ણય લઈ રહ્યા છો. પણ શું ખબર સમય આવતા તમે જ તેની સાથે સાવકું વર્તન કરવા લાગો. તે દિવસે તમારા માટે બિલકુલ સારું નહીં હોય. તેથી તમે એક લેખિત સોગંદનામું પણ આપો કે તમે આ બાળકીને જીવનભર તેની માતાની જેમ રક્ષણ અને પ્રેમ આપશો. કમલાજીના મનમાં તે સમયે પોતાની શૈલી માટે ખૂબ જ હમદર્દી હતી અને સપનાની માસૂમિયત જોઈને તો તેમનું હૃદય ભરાઈ આવતું હતું. તેમના મનમાં સપના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હતો. તેથી તેમણે તરત જ એક સોગંદનામું બનાવ્યું અને તે બધી વાતો તેમાં લખી દીધી, જે પોલીસવાળાઓએ જણાવી હતી. અને બધા દસ્તાવેજો જમા કરાવીને સપનાને પોતાના ઘરે લઈ આવ્યા. કમલાજી અને તેમના પતિએ ત્રણેય બાળકોમાં ક્યારેય ભેદભાવ ન કર્યો, પરંતુ સપના જેવી 5મા ધોરણ સુધી ભણી ત્યાર પછી સપનાના કાકા અને તેના મોટા પપ્પાએ વાંધો ઉઠાવ્યો કે સપનાને તમારી પાસે રાખીને નાની સ્કૂલમાં નહીં પણ બોર્ડિંગ સ્કૂલમાં ભણાવો, નહીંતર અમે તમારા પર કેસ કરી દઈશું. કમલાજી તો સીધા સાદા હતા. તેમની આવક એટલી વધારે નહોતી કે તેઓ ત્રણેય બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં ભણાવી શકે. તેથી જ્યારે તેમણે સપનાના વિચારો પૂછ્યા તો તેને પણ હા પાડી દીધી, કારણ કે સપનાના કાકા તેની સ્કૂલમાં જઈને તેને ઉલટી સીધી વાતો સમજાવતા રહેતા હતા કે તેને કમલાજી બરાબર રાખતા નથી અને પોતાના બંને બાળકોને કેવી રીતે પોતાની પાસે રાખીને જમાડે છે. અને તું તો કેટલી ભોળી છે. જો તું બોર્ડિંગ સ્કૂલમાં ભણીશ તો ત્યાં તને અલગ પ્રાંતના લોકો મળશે, અલગ અલગ ભાષા શીખીશ અને વળી તારાથી પણ કોણ ચતુર છે અને કોણ સમજદાર છે તે પણ ખબર પડી જશે. બસ પછી શું હતું, સપનાએ જીદ કરી લીધી કે તેને બોર્ડિંગ સ્કૂલમાં જ ભણવા જવું છે. તેથી સપનાની જીદ પૂરી કરવા માટે કમલાજી અને તેમના પતિએ તેનું એડમિશન બોર્ડિંગ સ્કૂલમાં કરાવી દીધું. બોર્ડિંગ સ્કૂલમાં જતાં જ સપનાના તેવર બદલાઈ ગયા. હવે સપના કમલાજી અને તેમના પતિને મમ્મી પપ્પા કહેતી નહોતી, કારણ કે તેના કાકા અને મોટા પપ્પાએ તેને ખોટું શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પણ સપનાને ઉનાળાનું વેકેશન કે તહેવારની રજાઓ પડતી, ત્યારે તેના કાકા કે મોટા પપ્પા કમલાજી પહોંચે તે પહેલાં જ તેને બોર્ડિંગ સ્કૂલથી પોતાના ઘરે લઈ આવતા. જ્યારે તેની ફી ભરવાનો વારો આવતો ત્યારે તેઓ સપનાને કહેતા કે કમલાજીને ફોન કર કે તે તારા સ્કૂલની ફી ભરી દે. સપનાના મનમાં તેઓ કમલાજી અને તેમની પતિ વિરુદ્ધ એવું ઝેર દોડતા હતા કે તેમને બિલકુલ પસંદ નહોતી કરતી. તેમણે સપનાને એવું સમજાવી દીધું હતું કે સપનાના મમ્મી પપ્પાનો જીવ કમલાજીના કારણે જ ગયો છે. તેથી સપના કમલાજીને પોતાની દુશ્મન માનતી હતી. હકીકતમાં સપનાની મમ્મી વિમલાએ પોતાના સાસરીઓ પર ભરોસો નહોતો કર્યો, પરંતુ પોતાની સખી પર ભરોસો રાખીને અંતિમ સમયે સપનાની જવાબદારી કમલાજીને સોંપી હતી. પેલા લોકો બસ તે જ દિવસોને બદલો લેવા માંગતા હતા. તેથી સપનાને બોર્ડિંગ સ્કૂલમાં મન ફાવે તેમ કહેવા માટે ઉશ્કેરતા રહેતા હતા. સપના પણ ખૂબ ઉડાઉ બની ગઈ હતી. તેથી એક તરફ કમલાજી આખો દિવસ નાના બાળકોને ટ્યુશન ભણાવતા અને રાત્રે લોકોને કપડાં સીવતા, તો બીજી તરફ તેમના પતિ રોજ ઓવરટાઈમ કામ કરતા, જેથી આવક વધુમાં વધુ થઈ શકે. વધુ પડતી મહેનત અને પૌષ્ટિક ખોરાક ન મળવાને કારણે કમલાજીના પતિને ખૂબ નબળાઈ આવી ગઈ હતી. એક રાત્રે તેઓ ભોજન કરીને સૂતા જ રહી ગયા. રાત્રે જ એટેક આવવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું અને કોઈને ખબર પણ ન પડી. પરંતુ જ્યારે કમલાજીએ સવારે જોયું તો તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. વિચારા કમલાજી પતિના નિધનથી ભાગી પડ્યા હતા. તેમને બાળકોની ચિંતા થવા લાગી કે એકલા હાથે 3 બાળકોનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે. પરંતુ સપનાને તેમના સુખ કે દુઃખ સાથે કોઈ લેવા દેવા નહોતી. સપનાને તો તેમને હેરાન કરવામાં જ મજા આવતી હતી. ત્યારે સપનાનો અભ્યાસ પૂરો થયો અને રાજીવ પણ પોલીસ વિભાગમાં નોકરી કરવા લાગ્યો. ત્યારે સપનાના કાકા અને મોટા પપ્પાએ કમલાજી પર દબાણ કર્યું કે તેઓ સપનાને જ પોતાના ઘરની બહુ બનાવે. કમલાજીએ પણ સપનાની માને તેના અંતિમ સમયે વચન આપ્યું હતું. તેથી પોતાના વચનનું પાલન કરવા માટે તેમણે ખુશી ખુશી તેને પોતાના ઘરની બહુ બનાવી લીધી. સપનાએ બહુ બનતા જ ઘરની બધી લગામ પોતાના હાથમાં લઈ લીધી. હવે સપનાની જેવી મરજી હોય તે રીતે ઘર ચલાવવાનો પ્રયત્ન કરતી. હવે વારો આવ્યો ગોરીના લગ્નનો. સપનાએ વિચાર્યું કે ગોરી માટે એક એવો છોકરો શોધે જેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય, જેથી ગોરી ક્યારેય તેની સામે ઊંચા અવાજે વાત ન કરી શકે. તેને પોતાની જ ક્લાસના એક છોકરા રોહન વિશે વિચાર્યું, જે કોલેજમાં સાયકલ લઈને આવતો હતો અને બધા તેની મજાક ઉડાવતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સપનાએ વિચાર્યું જો ગોરીના લગ્ન તેની સાથે કરાવી દેવું તો ગોરી ગરીબીના કારણે હંમેશા નીચું માથું રાખીને જ રહેશે. એક દિવસ સપનાએ પોતાની સાસુ કમલાજી, ગોરી અને પતિ સાથે આ વિશે વાત કરી. સપનાએ તે છોકરાના ખૂબ વખાણ કર્યા કે કોલેજનો છોકરો છે, ખૂબ જ શરીફ અને ઈમાનદાર છે. જો આપણી ગોરીના લગ્ન જાણભેરમાં થાય તો તેનાથી સારી વાત બીજી કઈ હોય.
જો ગોરીના લગ્ન તે છોકરા સાથે થઈ જશે તો ગોરી ખૂબ ખુશ રહેશે. કમલાજીએ પણ વિચાર્યું કે બહુ ગોરીનું ખરાબ થોડું ઈચ્છે છે. જો તું આટલું કહી રહી છે તો કંઈક વિચારીને જ કહેતી હશે. પછી ગોરીનો અભિપ્રાય લીધો તો ગોરીએ કહ્યું, માં, જે તમને યોગ્ય લાગે તેમ કરો. તમે જે પણ નિર્ણય લેશો તે સારો જ હશે. બધા આ સંબંધ માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એવો આવ્યો કે સપનાએ ગોરીના લગ્ન રોહન જેવા ગરીબ છોકરા સાથે કરાવી દીધા. ગોરીએ તેને પોતાનું નસીબ માનીને ખુશી ખુશી અપનાવી લીધો. રોહન ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ છોકરો હતો. તેને પોતાની મહેનતના જોરે આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું. તેથી વિદેશની એક કંપની તરફથી તેને પ્લેસમેન્ટ મળ્યું, જેમાં તેને આજીવન ક્યાંક પણ આવવા જવાની ટિકિટ ફ્રી અને કરોડો રૂપિયાનું પેકેજ હતું. આ ઓફર ગોરીના શુભ પગલાં ઘરમાં પડતા જ મળી હતી. તેથી તે ગોરીને પોતાનો લકી ચાર્મ માનતો હતો. રોહનને વિદેશમાં નોકરી મળી ગઈ, તે પણ કોઈ પણ મહેનત વગર. આ વાત આખા શહેરમાં અને ગોરીના મિત્રો તથા કોલેજ સુધી ફેલાઈ ગઈ. સપનાએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે તો બળીને રાખ થઈ ગઈ. તેને ગોરીની ખુશકિસ્મતી પર ખૂબ ગુસ્સો આવતો હતો. તે ગોરીનું જેટલું સારું સાંભળતી તેટલો જ પોતાની સાસુ કમલાજી પર વધુ અત્યાચાર કરતી. પરંતુ બિચારા કમલાજી કરી પણ શું શકે? ક્યારેક કહી દેતા, હું મારી જગ્યાએ જો તારીમાં હોત તો પણ શું તેની સાથે આવું જ કરતી? આ સાંભળીને તો સપના જાણે કમલાજી પર આગ જ ઓકવા લાગતી. તેમ છતાં કમલાજી તેને ક્યારેય પારકી નહોતી માની. ત્યારે તેઓ વીરને હસતા રમતા જોતા ત્યારે તેમને પોતાની સખી વિમલાની ખૂબ યાદ આવતી. તેમને થતું કે કાશ આજે વિમલા જીવતી હોત તો પોતાના પૌત્રને લીલા જોઈને કેટલી ખુશ થાત. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. કમલાજી પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા અને તેમની આંખો ભીની થઈ રહી હતી. ત્યારે જ ગોરીએ પોતાની માતાની સામે ચપટી વગાડતા કહ્યું, માં, ક્યાં ખોવાઈ ગયા? તમારી દીકરી 30 વર્ષ પછી તમારી પાસે આવી છે અને તમે તમારા જ મસ્ત છો. તમારે મારી સાથે વાત નથી કરવી? તો હું રોહનને ફોન કરીને બોલાવી લઉં છું અને સાસરે જતી રહું છું. કમલાજી બોલ્યા, અરે નાના બેટા, તું કેવી વાત કરે છે? તું જ તો મારું સુખ દુઃખ જાણનારી અને સમજનારી છે. જો તું પણ મારાથી રીછાઈ જઈશ તો હું કોના મળવાની આશાએ જીવીશ? ત્યારે ગોરી બોલી, માં, હું તો મજાક કરી રહી હતી. માં, તમે આરામ કરો, હું હમણાં જ જમીને આવું છું. બધા મહેમાનો જમીને ચાલ્યા ગયા હતા, પરંતુ સપનાએ ગોરીને જમવા માટે બોલાવી પણ નહોતી. છતાં પોતાની માતાનું મન રાખવા માટે ગોરીએ કહ્યું કે હું જમીને આવું છું. તેને પોતાની માતાના રૂમની બારી એવી રીતે ખુલ્લી રાખી હતી કે ત્યાંનો બધો નજારો જોઈ શકે. ગોરી જેવી જમવા બહાર ગઈ, સપના તરત જ કમલાજીના રૂમમાં ગઈ. તેમનું મોઢું દબાવતા અને મોટી મોટી આંખો કાઢીને ગુસ્સામાં તેમનું મોઢું મચકોડી નાખ્યું. કમલાજી કણસી રહ્યા હતા અને બંને હાથથી છૂટવા મથી રહ્યા હતા. તેમના નખના નિશાન સપનાના હાથમાં લાગી ગયા. જ્યારે નખ જોરથી વાગ્યા ત્યારે સપનાએ તેમનું મોઢું છોડીને વાળ પકડીને રૂમમાં ઢસડ્યા. કેટલાય દિવસોથી તેમના માથામાં તેલ નહોતું નખાયું કે નહોતું ધોવાયું, તેથી વાળ ખૂબ નબળા થઈ ગયા હતા. પરિણામે ઘણા બધા વાળ સપનાના હાથમાં જ આવી ગયા. કમલાજીના વાળ ઉખડી જવાને કારણે તેમને ખૂબ દુખાવો થતો હતો અને તેઓ જોર જોરથી રડવા લાગ્યા. સપનાએ જોયું કે કમલાજીનો અવાજ બહાર સુધી જઈ રહ્યો છે તો તેને તેમના મોઢામાં કપડું ઢાંકી દીધું. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બિચારા કમલાજી લાચાર થઈને ફરશ પર પડ્યા રહ્યા. ગોરીએ પેલી બારીમાં પડદાના કિનારે પોતાના મોબાઈલનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરીને છોડી દીધું હતું અને એક બીજો મોબાઈલ પોતાના હાથમાં રાખ્યો હતો, જેથી સપનાને શંકા ન જાય. તે સમયે રાજીવ ઘરે નહોતો, કારણ કે તેના વિસ્તારમાં કર્ફ્યુ લાગ્યો હતો અને તે 24 કલાક ઓન ડ્યુટી રહેવાનો હતો. હવે ગોરી પાસે પાકા પુરાવા આવી ગયા હતા. તેને વિચાર્યું કે સપનાની બધી સચ્ચાઈ તેના ભાઈની સામે જ બતાવશે. આવું વિચારીને તે રોહન સાથે સાસરે જતી રહી. ઘરે જઈને ગોરીએ પોતાનો મોબાઈલ ટેબલ પર રાખ્યો ત્યારે તેની દીકરી રિયા આવીને મોબાઈલથી રમવા લાગી. ભૂલથી તેને તે વિડીયો ગોરીના ભાઈ રાજીવને મોકલી દીધો. રાજીવ તે સમયે ડ્યુટી પર હતો. તેને જોયું કે દીદીએ કંઈક મોકલ્યું છે, પણ તેને તે સમયે વિડીયો જોયો નહીં. ત્યારે જ કોઈ બીજા સિપાહીએ તેના કામનો વિડીયો મોકલ્યો. તે જોવા માટે જ્યારે તેને ફોન ખોલ્યો ત્યારે જોયું કે ગોરીએ પણ કંઈક મોકલ્યું છે. તેને જ્યારે તે વિડીયો જોયો તો તે સતબત થઈ ગયો. ત્યાં હાજર કર્મચારીઓ કહેવા લાગ્યા, સર, શું થયું? તમે કેમ ચૂપ થઈ ગયા? રાજીવે કોઈને કંઈ ન કહ્યું અને તરત જ ઘરે પહોંચી ગયો. ઘરે જઈને જોયું તો સપના પોતાની કાકી સાથે અટ્ટહાસ્ય કરીને વાતો કરી રહી હતી અને તે દિવસથી બધી વાતો જણાવી રહી હતી જે રાજીવે વિડીયોમાં જોઈ હતી. તે ગોરીને વારંવાર અભણ ગવાર કહી રહી હતી. રાજીવ સીધો જ પોતાની માતાના રૂમમાં ગયો. ત્યાં જઈને જોયું તો કમલાજીના વાળ ભીના હતા. તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું. શ્વાસ બંધ થઈ ગયા હતા અને હાથ પગમાં જીવ નહોતો. માં, માં કહીને તે જોરથી રડી પડ્યો. રડવાનો અવાજ સાંભળીને સપના પણ દોડીને કમલાજીના રૂમમાં આવી. તેને જોયું કે કમલાજી નીચે ફરશ પર પડ્યા છે, જ્યારે તેઓ તો હંમેશા પલંગ પર જ સૂતા હતા. તે જેવી રાજીવનો હાથ પકડવા ગઈ, રાજીવે ઈશારાથી તેને ના પાડી દીધી. સપના દંડ રહી ગઈ કે રાજીવ તેને અડવાની કેમ ના પાડી રહ્યો છે. રાજીવે મોબાઈલ તરફ ઈશારો કર્યો. ત્યારે સપનાએ મોબાઈલ ખોલીને જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ, કારણ કે સપના રોજ રાજીવને કહેતી હતી કે તે કમલાજીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે.
તેથી રાજીવ પોતાની માતા તરફથી નિશ્ચિત થઈ ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પરંતુ તે વિડીયોએ બધી સત્યતા સામે લાવી દીધી હતી. રાજીવ ગોરીને મેસેજ કર્યો કે આપણી માતા કોઈનો અત્યાચાર સહન ન કરી શકી અને આપણને સૌને છોડીને આ દુનિયામાંથી હંમેશા માટે ચાલી ગઈ છે. તેથી જલ્દી તેમના અંતિમ દર્શન કરવા આવી જા. ગોરીએ જ્યારે તે મેસેજ વાંચ્યો તો તેને મજાક લાગી. તેણે રાજીવને ફોન કર્યો, પણ સપનાએ ઉપાડીને જણાવ્યું કે હા, એ સાચું છે કે હવે માજી આ દુનિયામાં નથી રહ્યા. આટલું સાંભળતા જ ગોરીનું લોહી ઉકળી રહ્યું હતું સપના માટે, પરંતુ આવા ગમગીન માહોલમાં વાતનું વતંગડ બનાવવું તેને યોગ્ય ન સમજ્યું. હવે વારો આવ્યો કમલાજીનો બધો સામાન કાઢીને આપવાનો. ગોરી અને રાજીવે બધો સામાન તો કાઢી દીધો, પરંતુ કમલાજી પાસે એક નાનું ચંદનનું લાકડાનું બનેલું બોક્સ હતું. તેની ચાવી કમલાજી આજ સુધી કોઈને અડવા દીધી નહોતી, પરંતુ કમલાજીના અવસાન પછી ગોરીને આવ્યા પહેલાં જ સપનાએ તેની ચાવી પોતાના કબજામાં એ વિચારીને રાખી લીધી હતી કે તે ડોશીએ કદાચ સોના ચાંદી કે હીરા મોતીના ઘરેણા રાખ્યા હશે, પરંતુ તે બોક્સ ગોરીના નજરથી છુપાઈ ચૂક શક્યું નહીં. તેથી તેને કહ્યું, ભાભી, આ બોક્સની ચાવી ક્યાં છે? અત્યારે એ આખું સમાજ ભેગું થયું છે, એટલે આ બોક્સને પણ બધાની સામે જ ખોલી દો, જેથી ન તો હું એકલી કબજો કરી શકું અને ન તમે. હવે આખા સમાજની સામે સપના ના પાડી શકે તેમ નહોતી. તેથી તેને બધાની સામે જેવું તે નાનું બોક્સ ખોલ્યું, સૌથી ઉપર તે જ ઢીંગલી હતી જે સપનાએ બહુ જીદ કરીને ખરીદાવી હતી. ત્યાં ત્રણેય બાળકોના સ્કૂલના આઈડેન્ટિટી કાર્ડના ફોટા પણ હતા. સપનાના બધા નાના નાના રમકડા હતા, જેનાથી તે બાળપણમાં ખૂબ જ પ્રેમથી રમતી હતી. તે રમકડા અને ફોટા જોઈને સપનાની આંખોમાંથી આંસુની છડી લાગી ગઈ. તેમાં એક ફોટો હતો જેમાં રાજીવના પપ્પાએ સપનાને પોતાની ખભા પર બેસાડી હતી અને રાજીવ તથા ગોરી પપ્પાના બંને હાથ પકડીને ચાલી રહ્યા હતા. સપનાએ તે ફોટોમાં પોતાનું અને બધાનું નામ પણ લખ્યું હતું. સપનાએ જ્યારે તે ફોટોગ્રાફ જોયા તો તે જોર જોરથી રડી પડી, પરંતુ તે સમય ચૂપ કરાવવા વાળી તે મમતા માતા ત્યાં નહોતી. પછી સપનાએ સૌથી નીચે રાખેલી ડાયરી ખોલીને વાંચી. તેમાં કમલાજીના મૃત્યુના રાતની તારીખ હતી. તે ડાયરીમાં કમલાજીએ જે દિવસથી સપનાને દત્તક લીધી હતી તે દિવસથી આજ સુધીમાં તમામ સુખ દુઃખ લખ્યા હતા. જે વાંચીને સપના ચાહવા છતાં પણ પોતાના આંસુ રોકી શકી નહીં. તે દિવસે તેને અહેસાસ થયો કે તેના કાકા અને મોટા પપ્પા તેને એટલા માટે ભડકાવી રહ્યા હતા જેથી સપના પોતાના સાસરી પક્ષની થઈને જ રહે અને પોતાના પિતાનો હિસ્સો લેવા કાકા પાસે ન જાય. સપનાને હવે સમજાયું કે રાજીવના પપ્પાનું મૃત્યુ પણ તેની મોજ શોખ અને જરૂરિયાતો પૂરી કરવાના ચક્કરમાં થયું હતું અને કમલાજી પણ ક્યાં સુધી પોતાની વહુનો અત્યાચાર સહન કરે. કદાચ તેઓ પણ પોતાની દીકરી ગોરી આવવાની જ રાહ જોતા હશે. વિચાર્યું હશે કે દીકરી આવ્યા પછી પણ જો વહુ આટલું મારતી પીટતી હોય અને દીકરો તો આખો હોવા છતાં આંધળો બની બેઠો હોય તો કોઈના પર આશા રાખવી ખોટી છે. તે આટલું મોટું અપમાન સહન નહીં કરી શક્યા હોય અને નબળા પડતા ગયા હશે. સપનાને આ ડાયરીને નીચે બીજા બે કાગળો મળ્યા, જે એક દત્તક લેવાનું સર્ટિફિકેટ હતું અને એક સોગંદનામું હતું, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે સપનાનો ઉછેર એવી જ રીતે કરશે જેવી રીતે પોતાના બંને બાળકોનો કરશે, અને જો તેના ઉછેરમાં થોડી પણ કમી રહેશે તો સપના કે સપનાના પરિવારવાળા કમલાજી કે તેમના પરિવાર પર કેસ કરી શકે છે. ત્યારે સપનાને તે સોગંદનામું વાંચ્યું અને જ્યારથી તેને ભાન સાંભળ્યું હતું ત્યારથી અત્યાર સુધીના કમલાજીના વ્યવહાર વિશે વિચાર્યું. ત્યારે તેને અનુભવ થયો કે વાસ્તવમાં તેમણે પોતાના બાળકોને લોકલ સ્કૂલમાં ભણાવ્યા અને તેને બોર્ડિંગ સ્કૂલ તથા મોંઘી સ્કૂલમાં ભણાવી પોતાના બાળકોને સમજૂતી કરતા શીખવાડ્યું, પણ તેની દરેક જીદ પૂરી કરી અને આવી અનેક વાતો યાદ કરીને તે ખૂબ રડવા લાગી. પરંતુ તે સમયે તેને ન તો ગોરીએ સાંત્વના આપી કે ન તો રાજીવે તો તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. સપનાએ તેને મનાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે માન્યો નહીં અને સપનાને છોડીને પોતાની અલગ દુનિયા વસાવીને રહેવા લાગ્યો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે તમારા ભાઈ માટે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.